સુરતમાં પૂરથી સર્જાયેલી સ્થિતિને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે પૂરને કારણે વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે અને નુકસાનના આકલન માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. અસરગ્રસ્ત વેપારીઓ અને અન્ય લોકોને યોગ્ય સહાય મળી રહે તે માટે સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે. સરથાણા ખાતેથી નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું કે મંગળવાર અથવા બુધવાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. સરકાર અસરગ્રસ્તોને વહેલી તકે રાહત મળે તે માટે જરૂરી તમામ કામગીરીઓ ઝડપી ગતિએ પૂર્ણ કરી રહી હોવાનું તેમણે કહ્યું હતું. ત્રણેક દિવસમાં એટલે કે મંગળવાર બુધવાર સુધી રાજ્ય સરકાર દ્વારા બી સર્વેની કામગીરી પૂર્ણ કર્યા પછી એનું આખું એક રિવ્યુ લઈને મુખ્યમંત્રી શ્રી દ્વારા સુરત શહેર અને જે આજુબાજુના વિસ્તારમાં જ્યાં વરસાદના કારણે અનેક લોકોને જે નુકસાની થઈ છે એ નુકસાનીમાં એક રાહત પેકેજ બી જરૂરથી ડિક્લેર કરવામાં આવશે.